લસણ સ્વાસ્થ્યવર્ધક છે અને શિયાળામાં સવિશેષ તેનો ઉપયોગ થાય છે. આપણે લસણથી બ્લડ સર્ક્યુલેશન સારું થાય, તમામ એના ગુણો છે, આયુર્વેદમાં પણ એના ગુણો છે, એટલે લસણનો સવિશેષ ઉપયોગ કરતા હોઈએ છીએ. પણ જાણે અજાણે આપણી પાસે એવું લસણ આવી જતું હોય છે અને એવું આપણે ખાતા હોઈએ છીએ જે આપણા આરોગ્યને નુકસાન કરતું હોય છે. બજારમાં લસણના ભાવ આસમાને છે, મોંઘું છે લસણ, 2 પૈસા ખેડૂત કમાઈ શકે એવી સ્થિતિ છે આપણો ખેડૂત. પણ આ જ દરમિયાન ઝેરીલા રસાયણોથી પકવીને તૈયાર કરેલું ચાઇના જેવું જ તકલાદી લસણ પણ આપણા બજારોમાં આવી ચૂક્યું છે. એની આયાતની પોલિસીને લઈ કેટલીક અસમંજસો છે. 2014માં તેની ઉપર પ્રતિબંધ હતો, ત્યારબાદ એવું પણ કહેવાય છે હજુ પણ પ્રતિબંધ છે, છતાં પણ આ લસણ મોટા પાયે આવે છે. કોઈ એક્ઝેક્ટલી કયા પ્રકારનો પ્રતિબંધ છે, કેટલા સમયનો છે જાણતું નથી. તેની વચ્ચે ચાઇનીઝ લસણ જે નુકસાન કરતા છે તે આપણા બજારોમાં ધડેલીથી વેચાઈ રહ્યું છે. આવા જ ચાઇનીઝ લસણની એક ખેપનો પર્દાફાશ સુરત એપીએમસીમાં થયો છે. સુરત એપીએમસી એટલે કે સરદાર માર્કેટના જે ટીમ હતી એની સતર્કતાથી ઓછું નહીં, 2 ટન કરતાં પણ વધુ ચાઇનીઝ લસણ નજરમાં આવી ગયું. આપ જોઈ શકો છો. અને એને ડિસ્પોઝ કરવામાં આવ્યું, તેને ફેંકી દેવામાં આવ્યું છે. તેને ક્રશિંગ કરીને ફેંકી દેવામાં આવ્યું છે, કારણ કે આપણે સ્પષ્ટ માનીએ છીએ કે આ લસણ આપણા માટે નુકસાન કરતા છે. વાત એવી છે કે લસણના ભાવ હાલ રિટેલ બજારમાં 400-500 રૂપિયા છે. હોલસેલ બજારની અંદર પણ મોંઘું ચોક્કસ છે અને હોવું પણ જોઈએ, કારણ કે એટલું ઉત્પાદન પણ નથી ને ખપત વધુ છે. ભાગ્યે જ ખેડૂતને એવો સમય મળતો હોય છે કે 2 પૈસા કમાઈને છેડા સરખા કરી શકે. પણ આ જ દરમિયાન આ લસણ માર્કેટમાં આવે તો આપણા ખેડૂતને નુકસાન થાય, સારો ભાવ ન મળે, અને આપણે સસ્તું હોય એટલે સારું એવું વિચારીને ખાઈએ તો આપણી હોજરી ખરાબ થાય. આજે સુરત એપીએમસીએ એ ધ્યાનમાં આવતા એ લસણને ડિસ્પોઝ કર્યું છે. પણ એ વાત સ્પષ્ટ થઈ ચૂકી છે કે આ પ્રકારે લસણ આવે છે. આ જ રીતે ભૂતકાળમાં રાજકોટના બજારમાં પણ આ પ્રકારનું, રાજકોટના એપીએમસીમાં પણ આ પ્રકારે લસણ આવેલું હતું અને ગોંડલ માર્કેટયાર્ડમાં જે લસણ આવ્યું હતું એને પણ પકડીને ડિસ્પોઝ કરાયું હતું અને એ પણ આપણે જાણીએ છીએ. એનો મતલબ કેટલાક લોકો આ પ્રકારનો વેપાર આપણા સ્વાસ્થ્યના ભોગે નફાખોરી કરવા માટે કરે છે. કેટલું નુકસાન કરતા છે આ લસણ, કેવી સાવચેતી રાખવી જોઈએ એ આપણે સમજવું જરૂરી છે. બાબુભાઈ શેખ ડાયરેક્ટર છે સુરત એપીએમસીના અને દીપકભાઈ અભાણી લસણના હોલસેલના વેપારી છે. દીપકભાઈ આપની પાસે આવું પહેલાં બાબુભાઈ પાસેથી જાણી લઉં. બાબુભાઈ, આખો કિસ્સો હતો શું, આપણે કેમ એને નાશ કર્યો લસણનો, અને શું કારણ છે, કેવી રીતે આ લોકો લસણ આપણા માર્કેટમાં ઘુસાડવાનો ચાઇના પ્રયાસ કરે છે? ભેદી પ્રવૃત્તિઓ આપણે વાયરસ વખતે જોઈ ચૂક્યા છીએ, કોરોના વાયરસ વખતે જોઈ ચૂક્યા છીએ. રોનકભાઈ, જો હું તમને વાત કરું તો ગઈકાલે અમારા સંસ્થાના ચેરમેન સંદીપભાઈ દેસાઈ સાહેબ અને હોદ્દેદારશ્રીઓને એવી ઉડતી બાતમી મળેલી કે જે અત્યારે લસણના ભાવો ઘણા ઊંચા છે, તો આવા સમય પર અમારી માર્કેટમાં બી ચાઇનાનું લસણ ઘૂસી શકે છે. તો અમે લોકોએ બધા સત્તાધીશોએ મળીને અમારા જે કર્મચારીઓ અને ખાસ કરીને ઇન્સ્પેક્ટરશ્રીઓ છે એમને અમે એક વિઝિટ કરવા માટે મોકલેલા. તો એક લસણનો જથ્થો જે 2150 કિલો હતો એ અમને શંકાસ્પદ લાગતા એને અમે સીઝ કર્યું, એની તપાસ કરી તો એ ચાઇનીઝ લસણ હતું. રોનકભાઈ, આ ચાઇનીઝ લસણ એટલે આ 2014માં તમે કીધું એમ સરકારશ્રીએ એના ઉપર બેન્ડ મૂકેલું અને એવું કહેવાય છે કે મેડિકલ લાઇનથી કે આ ચાઇનીઝ લસણ આપણા સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. પરંતુ દુઃખની એ વાત છે કે આપણા દેશમાં ચાઇનીઝ લસણ મોટા પ્રમાણમાં આવે છે. હવે એ આવવાનો સ્ત્રોત છે જે મુંબઈનો પોર્ટ છે, ચેન્નઈ પોર્ટ છે અને કલકત્તા પોર્ટ છે. એ ચાઇનાથી દુબઈ જાય કે ઈરાન જાય કે અફઘાનિસ્તાન જાય અને ઈરાનથી પછી મુંબઈ આ ચાઇના મુંબઈ પોર્ટ પર આવે ત્યારે એના ઉપર કોઈ જાતના માર્કા નથી હોતા કે આ ચાઇનીઝ લસણ છે. બીજું કે ચાઇનીઝ લસણ ઓળખવું એ
સામાન્ય પ્રજાના બસની વાત નથી, કારણ કે એ વેપારી જ ઓળખી શકે કે આ ચાઇનીઝ છે કે આપણા દેશનું છે. રોનકભાઈ, બીજી વાત કરું તો આપણી જે મોટાભાગની સરહદો છે એ નેપાળ, યુપી, એ અફઘાનિસ્તાનની સરહદ હોય કે પછી મ્યાનમારની સરહદ હોય, એ સરહદો પરથી બી 25-50 દાગીના ટુકડા આપણા દેશમાં આવે છે. અને આવવાનું મેઇન કારણ, આને જો આપણે ડીપમાં જઈએ તો 2022માં આપણા ત્યાંના ખેડૂતોને લસણનો પોષણક્ષમ ભાવ ન મળવાના કારણે, કારણ કે એટલા નીચે ભાવ ગયેલા કે 200 થી 300 રૂપિયા પ્રતિ 20 કિલો આપણી માર્કેટોમાં વેચાવાના કારણે ખેડૂતોને મજૂરીના પૈસા બી નહીં નીકળેલા. એટલે ખેડૂતો લસણની ખેતી તરફથી હટી ગયા મોટે ભાગે. એટલે 2023માં એવું થયું કે લસણ 3 થી 4 હજાર રૂપિયા સુધી ભાવ બોલાતું થઈ ગયું. હવે 2024માં સ્ટાર્ટ થયું જાન્યુઆરીથી, ત્યારથી લઈને 4,000 થી 6,000 રૂપિયા પ્રતિ 20 કિલોના માર્કેટોમાં ભાવ બોલાતા થઈ ગયા. આ તકનો લાભ લેવા માટે જે મોટા મોટા વેપારીઓ હોય, આ રીતથી આપણા ત્યાં લસણ ઘુસાડ્યું. અને કદાચ હું આને એમ કહું કે કેટલા પ્રમાણમાં આપણા ત્યાં લસણ આવી ગયું હશે, આપણે ખાઈ લીધું હશે, આપણા સ્વાસ્થ્ય સાથે આપણે ચેડા બી કરી લીધા હશે. અને બિહાર અને ઓડિશા, યુપી, પશ્ચિમ બંગાળ, એમાં તો આજની તારીખમાં બી આ જ લસણ વપરાય છે. બીજું હોટલ હોય, રેસ્ટોરન્ટ હોય, એ લોકોને આ લસણ કે પેલું લસણ, કારણ કે કોઈ સામાન્ય પ્રજા આ લસણની ઓળખ કરી શકતી નથી. એટલે રોનકભાઈ, સરકારશ્રીને બી નિવેદન કરું છું કે આ દિશામાં પગલાં ભરો. બાબુભાઈ, આપ જોડાયેલા રહેજો. મારી સાથે દીપકભાઈ જોડાય છે. દીપકભાઈ, આપ તો વેપારી છો અને સ્વાભાવિક રીતે પારખું પણ હશો. જો જે બલ્કમાં ખરીદે છે લારી ગલ્લા રેસ્ટોરન્ટવાળા, એમને જાજો ફરક નહીં પડતો, એમને કોસ્ટ સાથે લેવા દેવા. લસણની પેસ્ટ બનાવી ઢગલો અંદર નાખી દીધી. પણ અત્યારે અમારા અમદાવાદમાં તો પેલા તુવેર ઠોઠા ખવાય, લસણની કળી આખી નાખી હોય અને મસ્ત ખાઈએ, શિયાળામાં ટાઢ ઉડી જાય. મારે એટલું જ સમજવું છે, આપણું દેશી લસણ અને આ ચાઇનાથી આવતું આ ઝેરીલું લસણ, બંને વચ્ચે કેવો ભેદ હોય છે, કેમ એ ઝેરીલું હોય છે, અને એક સામાન્ય વ્યક્તિ, સામાન્ય ગૃહિણી અથવા સામાન્ય વ્યક્તિ કેવી રીતે પારખી શકે કે આપણું દેશી લસણ છે ને ચાઇનાવાળું ડુપ્લિકેટ તકલાદી લસણ છે? બરાબર. જનરલી આપણે પહેલાં વાત કરી કે જે ચાઇનાનું લસણ આવે છે ખરેખર કેમિકલ થી લસણનું ઉત્પાદન કરવામાં આવે છે. જે આપણે ગટ્ટરનું પાણી જાય છે એવા ગટ્ટરના પાણીથી જ લસણનું ઉત્પાદન કરવામાં આવે છે. અને ત્યાં કેમિકલનો વપરાશ થવાથી તેની વ્હાઇટનેસતા એકદમ સુંદર હોય છે. અને એની સામે આપણું દેશી લસણ સારા પાણીથી, કૂવાના પિયતથી પાણી લસણ થતું હોય, તે આરોગ્યમાં કે સુખાકારી હોય છે. પરંતુ કલરની અંદર ચાઇના કરતાં થોડી વ્હાઇટનેસતા ઓછી હોય છે. એટલે વ્હાઇટનેસતાની ઉપરથી આપણે આપણું લસણની પહેચાન કરી શકીએ છીએ અને જાણી શકીએ છીએ. પણ સાહેબ, આપે જે આ ડિબેટ કરી તેથી મને એક આનંદ એ વાતનો થયો કે લોકોમાં ખરેખર ચાઇનાનું લસણ ન લેવા માટેની જાગૃતતા આવશે. મને સાહેબ એક તમને હું વાત કરું, મેં ન્યૂઝપેપરમાં એક નોંધ વાંચેલી. જ્યારે બીજું વિશ્વયુદ્ધ થયું ત્યારે અમેરિકાએ જાપાન ઉપર અણુબોમ્બ નાગોસિકામાં ફેંકેલો. ત્યારબાદ અમેરિકાના અને જાપાનના સંબંધો વણસેલા, તેથી એના વેપાર ધંધા બંધ થયા. વેપાર ધંધા બંધ થવાથી ધીમે ધીમે સંબંધો સુધારવા માટે, વેપાર ધંધા ચાલુ રાખવા માટે જાપાન અને અમેરિકાને સમજૂતી થઈ. એમાં સમજૂતીમાં એવી એક વસ્તુ નારંગી આવી કે ભાઈ જાપાનની અંદર નારંગી જે છે એ સ્વાદની અંદર ખાટી હોય છે અને મોંઘી હોય છે, જ્યારે અમેરિકાની નારંગી ખાવામાં સ્વીટ હોય છે અને સસ્તી હોય છે. જેથી એવો કરાર થયો કે જાપાનવાળા કમસે કમ અમેરિકાની નારંગી મગાવે. એ કરારને અનુરૂપ ત્યાંના વેપારીને નારંગી લાવવાની પરવાનગી આપવામાં આવી. પરંતુ જાપાનના લોકોએ અમેરિકાની નારંગી સારી હોય, સ્વાદમાં સસ્તી હોય, છતાં પણ એને નહીં અડી
અને પોતાના દેશની વાનગી ખાટી હોય મોંઘી હોય તે ખરીદી કરી અને એના રાષ્ટ્રની ચીજને એના રાષ્ટ્રની પ્રોડક્શનને એને મહત્વ આપેલું. એટલે મારી તો આપના માધ્યમથી આપણા દેશવાસીઓને પણ વિનંતી છે કે આપણે લોકો ચાઇનીઝના લસણને ઓળખીએ અને આપણા આરોગ્યને નુકસાન થાય છે એ આપણા આરોગ્યને તો નુકસાન કરે છે પણ આપણા રાષ્ટ્રને નુકસાન કરે છે, આપણા ખેડૂતને નુકસાન કરે છે, આપણા વેપારીને નુકસાન કરે છે. એટલે એ નુકસાન કરતા વસ્તુ આપણા દેશને પણ નુકસાન કરે છે. એટલે આપણે એનો ત્યાગ કરવો જોઈએ. અને મારી તો મારા વેપારી મિત્રોને પણ વિનંતી છે કે તમે તમારા નજીવા સ્વાર્થ માટે, તમારા 2 પૈસાની કમાણી માટે રાષ્ટ્રને અને રાષ્ટ્રના લોકોના આરોગ્યને નુકસાન કરતી વસ્તુ મગાવવામાં, કે જેથી આપણા ખેડૂતોને પણ નુકસાની થાય છે અને આપણા વેપારીઓ પણ પાયમાલ થાય છે અને આપણા રાષ્ટ્ર વિરોધી પ્રવૃત્તિ કરતા બીજા રાષ્ટ્રોના લોકો ખુશ થાય છે અને પૈસાદાર બને છે. એને નષ્ટ કરવા માટે તમે મહેરબાની કરી અને વેપારી તરીકે આ લસણ મગાવો નહીં અને એ પણ નજીવા સ્વાર્થ માટે આપણા ન મગાવો. કારણ કે આપણા દેશની અંદર અંદાજિત રોનકભાઈ 30 થી 35 લાખ ગુણી આવું ચાઇનીઝ લસણ ઈરાન, દુબઈ અને અફઘાનિસ્તાનના નામથી ઘૂસી ગયું હોય એવા વેપારી સૂત્રો અમને જાણવા મળે છે. એટલે મારી વેપારી મિત્રોને ખાસ વિનંતી છે અને દેશવાસીઓને પણ વિનંતી છે કે જે એવા લસણ કોઈ વેપારી લેતા હોય તો એની ખરીદી ન કરે અને ચાઇનીઝ લસણ પણ ન દે અને વેપારી પણ પોતાના સ્વાદ માટે આવા વેપાર ધંધા કરવાનું બંધ કરે. આપે એકદમ સાચી વાત કહી. આપણે ગ્રાહકો તો જાણે અજાણે ખરીદીએ છીએ પણ વેપારી જો ખરીદતો હોય તો એને દેશદ્રોહી જ ગણવું જોઈએ, રાષ્ટ્રના ખેડૂતને જે નુકસાન કરે એવું કરતો હોય તો. પણ આ તમામની વચ્ચે દીપકભાઈ આપે જે વાત કરી ને કેમિકલથી લસણ, કેમિકલવાળું પાણી વપરાય છે. આપણા ત્યાં પણ એવા વિડીયો આવે છે શાકભાજીની સાફ સફાઈને લગતા. વડોદરાનો એક વિડીયો આવેલો કે ગંદી નાલીની અંદર શાકભાજીની સાફ સફાઈ થતી હતી. આપણા જે પણ શાકભાજીની સાફ સફાઈ કરે છે, ધોઈ અને પછી બજારમાં લઈ આવે છે, એ અજાણ હોય છે કે અપસ્ટ્રીમમાં જ્યાંથી પાણી આવતું હોય છે ત્યાં આપણા પણ ઉદ્યોગપતિઓ કેમિકલવાળું પાણી નદી કે નાળામાં છોડતા હોય છે અને એના કારણે તમે દૂષિત પાણી, કેમિકલવાળા પાણીની અંદર શાકભાજી જે ધોવો છો તે જો સીધી રીતે આપણે તો ગૃહિણી તો ઘરે લાવી સાફ સફાઈ કરીને વાપરતી હશે પણ જ્યાં સીધું વપરાઈ જાય છે, બલ્કમાં વપરાઈ જાય છે ત્યાં સ્વાસ્થ્યને નુકસાન જાય છે અને એ પણ જાગૃતતા લાવવી જરૂરી છે. એ નાના નાના વેપારીઓ જે લઈને આવતા છે બોરીમાં એમની કોઈ બીજી કોઈ ખરાબ ભાવના નથી પણ જાણે અજાણે એ નુકસાન કરે છે. એટલે દીપકભાઈ આપ શું માનો છો, કેટલી જાગૃતતા જરૂરી છે આ જે શાકભાજી માર્કેટમાં આવે છે એને આ પ્રકારના પાણીથી ધોવાથી દૂર રાખવું? બરાબર છે સાહેબ, તમે કીધું એમ આવું દૂષિત પાણી છે, આવું કેમિકલયુક્ત લસણ હોય કે શાકભાજી તે આરોગ્યને તો નુકસાન કરતા થાય જ છે. એટલે આ માટે ઘણીવાર તમે કહો એમ નાના વેપારીને પણ ખ્યાલ ન હોય કે નાના ખરીદદારને પણ ખ્યાલ ન હોય. પણ એના માટે આપણે આજે સરકાર જેમ કહી છે કે ભાઈ લોકલ ફોર લોકલ, પોતાનું જ ઉત્પાદન અને પોતે જ વાપરીએ, એવી રીતે જો આપણે જ્યાં સુધી આ સમજૂતીને કેળવશું નહીં, આ સમજૂતીને સ્વીકારશું નહીં, આ વિચારધારાને આપણે પ્રોત્સાહન નહીં આપીએ તો હું નથી માનતો કે આપણે આવતા સરકારનો જે વિચાર છે કે આવતી 5 અર્થતંત્રની જે ઇકોનોમી છે એમાં 5 નંબરમાં આપણે સ્થાન મેળવવું છે એ મેળવી શકીએ. કારણ કે જ્યાં સુધી આપણે લોકો જાગૃત ન હોઈએ, જ્યાં સુધી આપણા દેશની અંદર સારી વસ્તુ ઉત્પાદન થતી હોય તેને આપણે નકારી દઈએ અને વિદેશની અંદર આવી જે દેશદ્રોહી લોકો જેને તમે કીધું એમ કહી શકાય એવા લોકો આવી પોતાના નજીવા સ્વાદ માટે વસ્તુ મગાવી આના દેશને ખોખલો કરવા માંગતા હોય તો હરગીજ આપણે એ વસ્તુ હલાવી લેવી ન જોઈએ અને આવી વસ્તુનો સ્વૈચ્છિક બહિષ્કાર કરી આપણા દેશના ખેડૂતનું, આપણા દેશના વેપારીનું, આપણા રાષ્ટ્રનું કેમ કલ્યાણ થાય એ તરફ આપણે વિચારસરણી તરફ વળવું જોઈએ. બાબુભાઈ આપનો પણ આભાર, દીપકભાઈ આપનો પણ આભાર. આ સતર્કતા અગાઉ રાજકોટ એટલે કે ગોંડલના માર્કેટ યાર્ડે રાખી, આજે સુરતે રાખી. આશા રાખું કે તમામ શાક માર્કેટની અંદર એના જે મંડળ છે, જે બોડી છે એ આ ધ્યાન રાખે કે ચાઇનીઝ લસણની આખી ખેપ તો ઠીક, એક કડી પણ ના આવે. કારણ કે ત્યાંથી જ ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ ગોઠવાય છે, ત્યાંથી જ બલ્કમાં ખરીદાય છે. આપણા શરીરને નુકસાન કરતા છે આ લસણ. સસ્તું ચોક્કસથી હશે થોડું ઘણું પણ આપણા શરીરને નુકસાન કરતા છે, આપણા પેટને નુકસાન કરતા છે, આપણા ખેડૂતને નુકસાન કરતા છે.
આપણા રાષ્ટ્રને નુકસાન કરતા છે અને એટલે જ મેં આ ટાઇટલ આપ્યું છે, આ લસણ મારી નાખશે.